જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:15 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. અને મમ્મી હવે કચરો પાડે ઘરમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કચરો વાળ્યો ઉઠે હવે. તું બેસી તો ને કચરો વાળ્યો તો ને આવી. મમ્મી કચરો પાડે રે અને આ સાઈડ ચા બની ગઈ છે. જયમીન નાવા ગયો હ. વાના જય શ્રી કૃષ્ણ કહેતા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બા બેઠા માળા કરી છે. ના સાઈડ પાણી પાઈ દીધું હતું કાલ ચાડવા. વાયરે ડાળી આવવા માંડી. હવે ખેલ્લા હેરે પેલા પત્તા સુકાઈ ગયા હતા, હવે એના એક પત્તા આવી રહ્યા ફરીથી. અને આ ડાળી આટલી બધી. તો ચા બની ગઈ છે, તો ચા પી લઈએ. તો ગાઈસ મેં ચા નાસ્તો કરી દીધો હતો અને મમ્મીએ પણ ચા નાસ્તો કરી દીધો અને વ્લોગ જોવા આવ્યા. મમ્મીની તબિયત કાલની થોડી ખરાબ હ, પણ અત્યારે તો સારું હોય ને દવા લીધા પછી. હા, કારણ કે માણસ બીમાર હોય ને એટલે એને થોડોક મૂડ ઓછો હોય. કાલ રાતે દવા લેવા ગયા હતા તો એમ પછી સારું હોય. એટલે બાટલો ચડાવ્યો? હા, મને તો નહીં ખબર. એવું બરાબર. વાત સાચી. બાટલા જો ચડાવે છે તરત થોડું ખાય. અને જમીન આ સાઈડ દેવતી કરે. દીવાબત્તી કરી દેશે, પછી કોફી બનાવશે એના માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. દીવાબત્તી કરવા ટાઈમ થઈ ગયો. નાઈ દીધું હોય. દીવાબત્તી કરી ચા નાસ્તો કરી તો જવાનું. લાઈબ્રેરી તો ગાઈસ વાગી ગયા છે 10 અને હું તૈયાર થઈ ગયો. પપ્પા પણ થઈ ગયા અને મમ્મી પણ તૈયાર થઈ ગયા. અને હમણાં થોડી વારમાં જઈએ છીએ બહાર સમૂહ લગ્નમાં. તો કાલે મહેમાન આવ્યા હતા બધા, એ પણ આવવાના છે. એ રહ્યા પહેલાં લગ્નમાં ગયા ગામડે, એથી નીકળ્યા. હા, તો એથી હવે નીકળ્યા તો જઈએ સમૂહ લગ્નમાં. તો ગાઈસ ગાડીમાં આવી ગયા અને બેસી ગયા. હવે જઈએ છીએ બહાર. હું, પપ્પા, મમ્મી અમે ત્રણ જ જઈએ. જમીન તો આવતો નહીં. અને મહેમાન આવ્યા હતા એ તો પહોંચી ગયા. અમે હજુ પાછળ અમે હવે નીકળીએ. ગાઈસ આ સાઈડ ગાડી મૂકી દીધી. ના સાઈડ ચાન આવી ગયો. તો ગાઈસ અંદર આવી ગયા.
મમ્મી અંદર આવી પણ હવે મળતી નહીં, ગોતીએ ફોન કરું રહ્યો. તો ગાઈસ આવી ગયા છીએ અંદર. તો ગાઈસ ઓલી સાઈડ સમૂહ લગ્ન ચાલુ આ અને આ સાઈડ જમણવારનો હોલ પણ હાલ બંધ કરી દીધો કારણ કે અંદર ખાસા બધા જતા રહ્યા ને એટલે. અને આટલે અમે બેઠા છીએ. તો ગાઈસ આ સાઈડ સમૂહ લગ્ન માટેની વિધિ ચાલુ થઈ ગઈ છે અને આ સાઈડ જમણવાર માટેનું આ પણ હાલ હોલ બંધ કરી દીધો. આ ખાસો મોટો હોલ પણ બંધ કરી દીધો કારણ કે બહુ ટ્રાફિક થઈ ને એટલે. અને આટલે અમે બેઠા છીએ. તો ગાઈસ જમવા બેસી ગયા અને મામા અને પપ્પા બેસી ગયા એ ગયા. અને જુઓ તો ગાઈસ જમી લીધું હતું અને ત્યાંથી બહાર આવી ગયા. અંદર તો બહુ ભીડ હતી, હજુ ભીડ જ છે સામે. નેક્સ્ટ જમીન બહાર આવ્યા અને આ સાઈડ ઉતારો હ અને ઓલી સાઈડ લગ્નનું ચાલુ થઈ ગયું. મંડપ તો શું કહેવાય ચોરીમાં બધા આવી ગયા હવે એટલે લગ્ન ચાલુ થઈ ગયું બધું વિધિને બધું. તો ગાઈસ ત્યાંથી આવી ગયા અને આટલે ઉતારો હો એ પણ બેઠા છીએ. ખુરશી લાવી દીધી અંદરથી અને આ સાઈડ શું કહેવાય પથરી દીધું આ મંડપનું. એટલે આ થોડાક આ સાઈડ બેઠા, થોડાક આ સાઈડ બેઠા. અને લેબડાનો છોયલો હોય ને એટલે મસ્ત ઠંડક. અને અંદર બેઠા હતા છાયડો પણ અંદર ગરમી લાગે કારણ કે બધા ભેગા બેઠા હોય ને એટલે. અમે તો જમીન આ સાઈડ આવતા રહ્યા છીએ અને આ સાઈડ મસ્ત મોટું તળાવ છે પણ આટલે શું કે ઓલું કરેલું ને ફેન્સિંગ એટલે અંદર જવાય એવું નહીં. ગઈ સાલ તો આટલામાં ક્યાંક તૂટેલું હતું ને તે જતા રહ્યા હતા પણ આ સાઈડ આ વખતે હરખું કરી દીધું એટલે હવે કોઈ જતું નહીં. સાઈડ એ જવું હોય ને તો આખું બહાર ભમીને અને જવાય. અને એની ટિકિટ કદાચ થયો એ જગ્યાએ પણ મસ્ત. હા ગાઈસ નીકળી ગયા અને બધા હવે જઈએ. હવે બહાર જવાનું નક્કી કરી શું કરવાનું. આવો અમે પાછળ જ છીએ, અમે પાછળ જ છીએ. હો ટાટા. તો ગાઈસ નીકળી ગયા છીએ અને બહુ ટ્રાફિક થઈ ગયું તો હવે નીકળ્યા લગનમાંથી. અને જો હજી કેટલું ટ્રાફિક, ગાડીઓ હેડે જ આવે પાછળ લાઈનસર ગાડીઓ હેડે આવે. હવે જઈએ છીએ બહાર ઘરે જઈને. તો ગાઈસ આવી ગયા છીએ ઘરે, બહાર બેઠા હજુ હાલ જ આવ્યા. આ ગોડું તો ગાઈસ આવી ગયા છીએ ઘરે, બધા મહેમાનો આવી ગયા અને હવે બહાર જવાનું થોડીક વારમાં. હાલ તો બેઠા છીએ તડકાના અને વાગી ગયા છે 2 કારણ કે બહાર તો બહુ ગરમી છે ને એટલે ગરમીના અંદર બેઠા. હાલ અંદર ઠંડુ અને બહાર ગરમી લાગે. હા સમૂહ લગ્નમાં જઈને આવ્યા. એક લેબડા હતા ને છોયલો હતો મસ્ત એટલે લેવાની મસ્ત મજા આવી ગઈ પણ અંદર ગયા ને એટલે અંદર ગરમી હતી. બધા ગયા છે બહાર અને અમે હવે બધા આરામ કરીએ, થોડી વાર આરામ કરીએ પછી જોઈએ. તો આવી ગયા મોમાના ઘેર. મોમાનું ઘર છે, આર્યું મંદિર છે માતાજીનું અને આ મોમાનું ઘર.
મામા અને મમ્મીની વાતો કરી છે. જો ખેતર કેટલું મસ્ત રળિયામણું છે. જો ચારે બાજુ રળિયામણી હરિયાળી. હાલો જો આર્યમાં નેન્સી આવી કયા એ ધોણા નહીં તો તુલસી હે વાતો કરી હડા આપણે જઈએ. ચલો કેવું મસ્ત રહેવાની મજા આવે. આ બીજું આ રસોડું કિચન ની કિચન અને પાડી ભેંસનું બચ્ચું પાડી કેવી તાકી રહી છે જો ગાઈસ. એ ઊભી થઈ ગઈ અને બીજી ભેંસ પણ જો ગાઈસ એટલું મસ્ત મજા આવે ને રહેવાની. પાડીની મમ્મી એક પેલી બધી મસ્ત મજા આવે એવું ખેતર. ચલો જઈએ સરગવો લેવા. અનારી વરિયાળી છે. ના મેં નહીં જોયો. તમારી મમ્મી નીચે બજ્જે બુમ્બર. તો જો ગાઈસ આ પણ બીજી ભેંસો એક આ રહી અને બે આ રહી. એ પણ ભેંસો સો મારતી મારી ભેંસ માર ઉલાડી જતું તાર ના મારે હેડ ને જો ભેંસ થી બી છે તો પણ ના જવું કોઈ ને આ જો હેડો વરિયાળી બધી મોમાની જ છે વરિયાળી. એવું ના લેવા આ તોડ દોણા છે અહીં ખાવાનું. હજુ હારે દોણા એમ ના તૂટે. આ ચીકુડી છે ભેંસો માટે. સામે એડા છે. આ વરિયાળી છે એ પણ મોમાની છે. આ પણ મોમાનું છે. બધું ખેતર છે. સામે તોપલો લેબડો છે ને તે હોતી સામે વાટ દેખાય ને આખી એટલું બધું આખું મોટું ખેતર છે મોમાનું. તો રહેવાની બહુ મસ્ત મજા આવે કણ. અને ગોમડાનું વાતાવરણ તો ગોમડાનું જ કહેવાય. મોજ ગોમડું તો ગોમડું જ કહેવાય. અને બાજુમાં કહું છે એ બીજા કોકના છે. પછી એની સાઈડ જીરું છે. એની એ સાઈડ પાછા મેં વરિયાળી છે. એ વરિયાળી છે વચ્ચે જીરું છે ને આરે કહું છે. તો ગાઈસ મોમાને ઘેર આવ્યા. મોમા તબિયત બગડી હતી વચ્ચે દાખલ કર્યા હતા. તો નેન્સી વરિયાળી લે. એ નીચે લઈ ના લે ઉપરથી લે હા હીરું લે એ તોડ હાલ તોડી એવી રીતના તોડ એ પગ જાય મારો. ઓહો પેનું બધું. મમ્મીની આવી અવાજ આવે ચોકથી. આખું છે તારે મારા દાદાનું જ છે. મોરવાળા દાદા હોય. સવારમાં મોર બહુ આવે છે તો અમારું નામ પાડ્યું મોરવાળા દાદા. કે કયા દાદાને ઘેર જવું તો મોરવાળા દાદાને ઘેર નહીં જો થોડી કારે આટલી કરે લઈ લીધી. ચલો તાર ચલો પાણી પાયેલું છે તો પગ અંદર પહેરી જઈશ ગાઈસ. ખેતરમાં મજા આવે. કોઈ અવાજ નહીં કોઈ ટેન્શન નહીં ફ્રીમાં બસ. પાણી પાયેલું છે પાણી ભરેલું છે. એ સાઈડ તમારો પગ પહેરી ગયો અંદર ગારો થઈ ગયું બધું. જઈએ કપડાં ધોઈને સૂકવ્યા છે. જાસૂદ છે જોમફળ છે લીમડો છે દાડમ છે અને શેતુરી છે. નહીં બીવડાવી બિચારીને પાડી. હવે ના બીવે જો ગાઈસ જોમફળ વળી ગયા ને
જોમફળ આવેલો હે. ચલો લઈએ, કદાચ એક આવે તો એકાદો નહીં આવે. તો ગાઈસ લઈ લેતા 2 જોમફળ. મસ્ત આવ્યા હજુ જોમફળ. નાની જ છે પણ દેખાય હજુ. જોમફળ અંદર બહુ ઉપર 17 વળ ગયા છે. 2 તો પાડે આપણે જોમફળ. ચલો ગાઈસ જઈએ ઘરે. તો હવે નીકળ્યા ઘરે મોમાના ઘરેથી પાટણ. વરિયાળી શીખર લેશે. અહીંયા છે વરિયાળી. આ નહીં હારી, આ હારી છે. વરિયાળી બધી વરિયાળી છે તાન. જીરું છે અને આરી વરિયાળી. આ વરિયાળી આગળ જવાનું. વરિયાળી આયેલું છે આયેલું. કોઈને ડોકોવાને હારે લેવા આયલા હમણાં આ દુકાન જેવો આ એ નીચે પકડી વસમાં જેવું આઈ એને આઈ લેશું જો આ એવા લેવડો પાકા લે હા એ પાકા બસ બીજા ડોકો ના આવી પાકી કાસી ના લેવડાય વરિયાળી મોમાન છે તરની વરિયાળી. થોડીક લાયકી લટે વધારે મજા પડી જાય. વરિયાળી ખાય ગામડાની મોમાં ઘરની. મસ્ત મીઠી મીઠી લાગે નહીં? કેવી છે મારા દાદા નહીં તારું મારા મોમાં તારા દાદા. સમૂહ લગન ઉપર કાચે મોમાં ઘેર આયા. હવ વરિયાળી ખાઈએ. મસ્ત મીઠી વરિયાળી. એ આખો દાસ ના કહેવાનું જો કેટલી મસ્ત આવી છે. છોડીને બહાર નહીં રોતવાનું નહીં. ગલગોટા. એના તો ડોસી યાર તો બે તો ગાઈસ વાગવા આવ્યા છે 5 અને હું હવે ચા બનાવી દઉં. હજુ મમ્મી પપ્પાને આવ્યા નથી બધા. હજુ લાગે ટાઈમ લાગશે કારણ કે 5 વાગવા આવ્યા પણ હજુ આવ્યા નથી એટલે. પણ અમારી ચા તો હું બનાવી દઉં. એ આવશે ત્યારે એમની બનાવી દઈશું. તો ગાઈસ જમીન આવી ગયો અને એ એની કોફી બનાવે. ઓહો ચલો તડકો આવે રે આમાંથી જ. એ તો કહું તડકો કેવો આવે બારીમથી ડાયરેક્ટ. અને આવી ગયા છે મમ્મીને. કેમ? હા તો લાવ અને જો જયમીન. હા જયમીને આવ્યા ને પાછળ આયા અને જો અંદર રિક્ષામાં બેસી ગયા મસ્તી કરવા તાણ. તો ગાઈસ ટેન્કર મંગાવી દીધું કારણ કે અંદર પાણી તો છે નહીં. જોઈ લો અને ઉપર ટોકામાં નહીં ના બધું ફરવા કાઢી દીધું. અને આ બે પણ ખાલ જ છે. અમારે પણ પડી દેવાનું પાણી કારણ કે શું કહેવાય સોસાયટીનો બોર બગડ્યો એટલે. તો નીચેલું ટોકું ભરી દીધું અને ઓલું ટોકું ભરાય પીપળા એક ભરી દીધું અને આ ભરવાનું બાકી ડાયરેક્ટ હવે ચાલુ કરી દીધું પાઇપેથી નીચેથી. ટેન્કર મંગાવવું પડે. તો ગાઈસ ટોકર ને ડોલ ભરી દીધા. ઉપરનું પણ ભરી દીધું. ઉપર તાબા ઉપર ને ટોકું એમાંય ભરી દીધું. આ નીચેલું ટોકું ભરાઈ ગયું અને આ 2 પીપળા ભરાઈ ગયા અને ટેન્કર ગયું. અને હવે બહાર બેઠા બેસીએ થોડી વાર. આજ તો ફરફર જ કર્યા એટલે. અને અંદરની લાઇટો તો ચાલુ જ છે. અંદરની લાઇટો જ બધી ચાલુ છે. વાહ. તો ગાઈસ વાગી ગયા છે 7 અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો દિયાવતી કરી દઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9 અને મમ્મી આ સાઈડ રોટલી બનાવે છે અને બહારથી સબ્જી લાવી દીધી. આ કઈ લાવે જાય પનીરની કંઈક એમ હંગાત અથાણું આપ્યું કંઈક અને ડુંગળી આપી. અને મમ્મી હા તો લઈ લે. તો ગાઈસ જમવા બેસી ગયા અને મમ્મી રોટલી બનાવે અને આ શાનું શાક લાવે પનીર ટિક્કા. તો જમીન પનીર ટિક્કા સબ્જી લાવી દીધી
અને જમીન પપ્પા ને મો બેસી ગયા અને મમ્મી રોટલી બનાવે છે. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ મારો વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.